હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આ સેકન્ડ બ્લોગમાં। મારા મમ્મી પપ્પા ઉના ગયા હતા અને ત્યાંથી આવી ગયા છે, તો મારા માટે દ્રાક્ષ લાવ્યા છે, સૈતુર અને શું કહેવાય તો મને નથી ખબર, એ પણ લાવ્યા છે। પછી બકાલું પણ લાવ્યા છે। મારા ભાભી અને મારા મમ્મી બકાલું સુધારે છે, તો આપણે થોડા રહીએ, હું પણ બકાલું સુધારે રાખી, આપણે પણ કામ તો કરવું જ જોઈએ મમ્મીની ઘરે હોય એટલે। હવે આગળ વધીએ તો જોઈએ મારા મમ્મી અને ભાભી આખા કારેલાનું શાક બનાવે છે, તો લોટની તૈયારી કરે છે। જો તમે બધા લોટ બનાવે છે, હવે એ લોટ કારેલામાં ભરે છે ત્યાં સુધી આપણે બીજું કામ કરીએ, શાક મૂકી દઈએ ભીંડાનું। મારા મમ્મી મારા માટે કારેલા બનાવે છે અને હું મારા ભાઈ માટે ભીંડાનું શાક બનાવું। તો એમાં જો મેં લીધું તેલ, ફૂલ તેલ નાખી દીધું, બહુ જાજુ બધું। પછી આપણે મૂકી દીધું ગેસ ઉપર। હવે એને તક સેડા કરશે। એ શાક સડે છે ત્યાં મારા મમ્મીએ કારેલા ભરી લીધા છે અને એણે પણ બોલાવી દીધી બાકાજી। મૂકી દીધું ગેસ ઉપર શાક, નાખી દીધા કારેલા અને આપણે દેશી ગુજરાતી એટલે કરી લીધું, હાથેથી હલાવી નાખ્યું, ચમચાની કંઈ જરૂર નથી। શાક બનાવે છે એમ તો બોલો। એણે નાખી દીધો મસાલો, બધે નાખવાનું હોય નાખી દીધું, મરચું તો નાખ્યું લાલ ચટાક, થાગે લાગે છે થશે તીખું। અને મારું પણ ભીંડાનું શાક લગભગ તૈયાર જ થઈ ગયું છે। જો તમે બધા ભીંડી કા શાક મારા ભાઈનું ફેવરેટ શાક છે, એટલે મેં બનાવી દીધું ભીંડાનું શાક ઝટપટ કરીને। પછી તો મને લાગી બહુ જ ભૂખ, મારા મમ્મીને કહું મને લાગી ભૂખ, જલ્દી બનાવો, તો જો એ પણ ભાણા પીરસે રાખ્યા છે। આપણે તો એક થોડુંક શાક હોય તો પણ ચાલે। મારા ભાભી સંભારો કરે છે ખાવા માટે, કાચો ટમેટા અને કોબીનો। થઈ ગયા રોટલા અને મેં તો શરૂ કરી દીધું ખાવાનું તરત જ। હવે આપણે મળશું બીજા બ્લોગમાં। અહીંયા મારી બ્લોગ પૂરો થાય છે, તો મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા બધાનો સાથ સહકાર બની રહે